ફીફા વર્લ્ડ કપ 2026ની ધમાકેદાર શરૂઆત વચ્ચે ફૂટબોલ જગતમાંથી એક ખૂબ મોટા અને આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. જાપાનની ટીમને વર્લ્ડ કપ શરૂ થતા પહેલા જ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. જાપાની ટીમના દિગ્ગજ કેપ્ટન વાટારુ એન્ડો ઇજાના કારણે આખા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં, ન્યૂઝમાંથી આઘાતમાં ડૂબેલા કેપ્ટને તત્કાલિક આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની પણ જાહેરાત કરી દીધી છે. વાત એમ છે કે 14 જૂને નેધરલેન્ડ્સ સામે રમીને જાપાન પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવાનું છે, પરંતુ તે પહેલા જ જાપાની ફૂટબોલ ફેન્સના દિલ તૂટી ગયા છે. ટીમના કરોડરજ્જુ સમાન 33 વર્ષીય કેપ્ટન અને સ્ટાર મિડફિલ્ડર વાટારુ એન્ડો પગની ગંભીર ઇજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. વાટારુ એન્ડો છેલ્લા ઘણા સમયથી પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ઝઝૂમી રહ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં તેમના પગની સર્જરી થઈ હતી. ક્વોલિફાઇંગ મેચોમાં ટીમને વર્લ્ડ કપ સુધી પહોંચાડનાર આ કેપ્ટને કમબેક કરવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા. 31 મેના રોજ આઇસલેન્ડ સામેની ફ્રેન્ડલી મેચમાં તેઓ મેદાનમાં પણ ઉતર્યા, પરંતુ વર્લ્ડ કપની ટ્રેનિંગ કેમ્પમાં ફરી તેમની ઈજા ઉભરી આવી. જાપાનના રાષ્ટ્રીય ટીમના ડિરેક્ટર માસાકોની યામામોટોએ પુષ્ટિ કરી છે કે એન્ડો સંપૂર્ણ ફિટ નથી. તેઓ વર્લ્ડ કપ નહીં રમી શકે. વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થતાં જ આઘાત પામેલા એન્ડોએ ફૂટબોલ ફેન્સને બીજો મોટો ઝટકો આપતા ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. નિવૃત્તિ લેતા એન્ડોએ ભાવુક થઈને જણાવ્યું છે કે મેં વાપસી માટે મારા તમામ પ્રયાસો કર્યા. મને કોઈ અફસોસ નથી. વર્લ્ડ કપ ન રમી શકવાનું દુઃખ ચોક્કસ છે, પરંતુ મને ગર્વ છે કે હું કતાર વર્લ્ડ કપ પછી જાપાની ટીમની પ્રગતિનો હિસ્સો રહ્યો. હવે હું એક ખેલાડી તરીકે નહીં, પણ એક ફેન બનીને ટીમને સપોર્ટ કરીશ. કેપ્ટનની વિદાય બાદ જાપાન ફૂટબોલ એસોસિએશને મોટો નિર્ણય લીધો છે. ટીમમાં એન્ડોના સ્થાને ફોરવર્ડ શૂટો માચિનોનો સમાવેશ કરાયો છે, જ્યારે સેન્ટર બેક કો ઇટાકુરાને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાપાનની ટીમ ગ્રુપ એફમાં, અને હવે જોવાનું એ રહેશે કે નવા કેપ્ટન કો ઇટાકુરાના નેતૃત્વમાં જાપાની બ્લુ સમુરાઈના આ મોટા આંચકામાંથી બહાર આવીને વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે.